નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવ થરા જિલ્લાના વાવ તાલુકાના વાસરડા ગામે વ્યસન મુક્તિ માટે એક મીટિંગનું આયોજન કરાયું હતું અને તેમાં વાસરડા ગામના તમામ સમાજના યુવા મિત્રો અને વડીલોએ સાથે મળીને ગામમાંથી દારૂની બદીને કાઢવાનો નિર્ણય લીધો હતો. દારૂના વ્યસનથી આપણું યુવાધન ધીમે ધીમે ખતમ થઈ રહ્યું છે અને ઘણી બધી મહિલાઓ વિધવા બની રહી છે. બાળકો અનાથ થઈ રહ્યા છે. જ્યારે ઘરની મહિલાઓ બહાર મજૂરી કરીને ઘર ચલાવવા માટે પૈસા લાવતી હોય તે પણ દારૂડે આવીને તેને મારીને પૈસા લઈ જઈને દારૂ પી જાય છે. ત્યારે તેના છોકરાઓ ભૂખ્યા રહે તેવા બનાવ ગામડાઓમાં બનતા હોય છે. છતાં તંત્રની ઊંઘ ઉડતી નથી. એટલે આ બધું હવે વાસરડા ગામમાં ન બને તે માટે વાસરડા ગામના ઠાકોર, ચૌધરી, રબારી, દલિત દરબાર, બ્રાહ્મણ અને 18 આલમના યુવાનો અને વડીલોએ મળીને નિર્ણય લીધો કે વાસરડામાં કોઈએ દારૂ બનાવવો નહીં અને કોઈએ વેચવા દેવું નહીં કે પીવા દેવું નહીં. અને જો કોઈ પણ ગામના લીધેલ નિર્ણયનું ઉલ્લંઘન કરશે તો તેને ગામની બનાવેલી કમિટી દ્વારા પોલીસના હવાલે કરવામાં આવશે. આ મીટિંગમાં ઠાકોર ભાણજીભાઈ, વાસરડા સરપંચ ભાણજીભાઈ ચૌધરી, ભરતસિંહ વાઘેલા, સુબાજી ઠાકોર, અમરસિંહ ઠાકોર, બાબાભાઈ પરમાર, રામાભાઈ જોશી અને બીજા ઘણા બધા ગામના વડીલો, યુવાનોએ ઉપસ્થિત રહ્યા હતા. વાસરડા ગામના યુવાનો, વડીલો અને મહિલાઓની પોલીસ પાસે એક જ માંગ છે કે તમે કડક બનો અને અમારા ગામમાંથી દારૂ રૂપી રાક્ષસને કાઢવામાં અમારી મદદ કરો.